આપણે આની અંદર જોઈશું ત્રીજું પરિબળ, મોટા કદનો લિગેન્ડ હોય તો sp3 સંકરણ માનવું અથવા તો sp3 સંકરણ જ ગણવું. એક્ઝામ્પલ તરીકે કેમ sp3 dsp2 નહીં? એનું કારણ છે કે અહીંયા આપણે જોઈએ કે આકાર કયો બને છે sp3માં, તો sp3માં સમચતુષ્ફલકીય આકાર છે, સમચતુષ્ફલકીય આકાર, અને તેની વચ્ચેનો આ જે બંધકોણ છે એ બંધકોણ 109 ડિગ્રી અને 28 કળા છે. હવે જો અહીંયા કોઈ મોટા કદનું લિગેન્ડ મૂકો આ બે પોઝિશન ઉપર, તો બંને વચ્ચે ડિસ્ટન્સ કેવું છે? વધારે છે. મોટા કદનો લિગેન્ડ મૂકવામાં આવે તો બંને વચ્ચે અપાકર્ષણ બળ બંધકોણ વધુ હોવાથી અપાકર્ષણ બળ ઓછું થાય અને સંયોજન કેવું બને? સ્થાયી બને. પરંતુ જો આ આકાર લઈએ સમતલીય સમચોરસ અને લિગેન્ડ મોટા કદના હોય તો એ બોન્ડ એંગલ કેટલો બને છે? 90 ડિગ્રીનો, dsp2 સમતલીય સમચોરસ. તો અહીંયા લિગેન્ડ વચ્ચે અપાકર્ષણ બળ વધારે લાગશે, અપાકર્ષણ બળ કેવું લાગશે? વધુ, અને સંયોજન અસ્થાયી બને. એટલે મોટા કદના લિગેન્ડ હાજર હોય તો ત્યાં sp3 સંકરણ થાય. એક્ઝામ્પલ તરીકે NiCl2p PS3 twice, તો PS3 મોટા કદનો લિગેન્ડ, Cl પણ મોટા કદનો લિગેન્ડ, અને Ni ની ઓક્સિડેશન અવસ્થા કેવી? +2. કારણ કે PH3 ટ્રાઇફિનાઇલ PPH3 ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન P ટ્રાઇફિનાઇલ એટલે 3 બેન્ઝીન વલય. અને ટ્રાઇફિનાઇલ એ પ્રબર લિગેન્ડ છે. કેવો લિગેન્ડ છે? પ્રબર લિગેન્ડ. પ્રબર લિગેન્ડ છે છતાં પણ તેમાં dsp2 સંકરણ થશે નહીં. કેમ? કારણ કે કદમાં ખૂબ જ મોટો છે. કદમાં મોટો હોવાથી એકબીજાની નજીક આવી જાય, રિપલ્શન શું થાય? વધી જાય. માટે અહીં આની કોન્ફિગરેશન જોઈએ તો Ni 3d8 4s2 4p0, Ni2+ બને તો 3d8 4s0 4p0. ડીમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. તો 1 2 3 4 5 6 7 8. માટે આ બે ઇલેક્ટ્રોન હવે યુગ્મ પામે નહીં. એટલે સંકરણ કયું થઈ જશે? sp3. અને Ni Cl2 PH3 ટ્વાઇસ બને ત્યારે 3d8 4s
4p. અહીંયા કયું સંકરણ થયું? sp3. હવે આની અંદર લિગેન્ડના ઇલેક્ટ્રોન દાખલ થાય. અને અહીંયા બે ઇલેક્ટ્રોન અયુગ્મિત મળતા અનુચુંબકીય ગુણધર્મ. કયો ગુણધર્મ? અનુચુંબકીય. બીજું એક્ઝામ્પલ, NiCl2 PMe3 ટ્વાઇસ. એટલે કે PMe3 Me ટ્રાઇમિથાઇલ ફોસ્ફીન. તો ટ્રાઇમિથાઇલ ફોસ્ફીન આ પ્રબર લિગેન્ડ છે. કયું લિગેન્ડ? પ્રબર. અને કદમાં નાનો છે. કદમાં કેવો છે? નાનો છે. એટલે હવે જો આનો ઓક્સિડેશન આંક જોઈએ તો 0, -1, +2. તો Ni 3d8 4s2 4p0, Ni2 plus 3d8 4s0 4p0. તો 3d8 છે અહીંયા પ્રબર અને નિર્ભર બંને લિગેન્ડ. જ્યારે સંકરણમાં પ્રબર અને નિર્ભર બંને લિગેન્ડ હાજર હોય ત્યારે હંમેશા પ્રબર લિગેન્ડની જ પસંદગી કરવામાં આવે છે. એટલે અહીંયા કે જો પ્રબળ અને નિર્બળ બંને લિગેન્ડ હાજર હોય તો પ્રબર લિગેન્ડની પસંદગી થાય. કોની પસંદગી થાય? પ્રબર લિગેન્ડની. આગળ જોઈએ આમાં. તો અહીંયા આપણે Ni2 3d8 4s0 4p0 પણ ટ્રાઇમિથાઇલ ફોસ્ફીન પ્રબર લિગેન્ડ છે. એટલે 2 3 4 5 6 7 8. તો આ એક ઇલેક્ટ્રોન અહીંયા આવતો રહેશે કારણ કે પ્રબર લિગેન્ડ છે. પ્રબર લિગેન્ડ હોવાને કારણે ડેલ્ટા કેવું બની જશે? હાઈ. અને ડેલ્ટા હાઈ બને તો ઇલેક્ટ્રોન ઉપર જઈ શકે નહીં. એટલે અહીંયા આપણી જે બે કક્ષકોનું વિભાજન હતું એમાં ઇલેક્ટ્રોન બધા ક્યાં રહેશે? નીચે. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન રચના આ રીતે બને 3d 4s 4p. માટે અહીંયાથી સંકરણ કયું થઈ જાય? dsp2. કયું સંકરણ બની જાય? dsp2. કારણ કે dspp. હવે NiCl2 PMa3 ટ્વાઇસ લિગેન્ડ અંદર દાખલ થાય. d 4s 4p. તો હવે અહીંયા કોના ઇલેક્ટ્રોન આવશે? લિગેન્ડના. L લખીશ.
અને બધા જ ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મિત બને. યુગ્મિત ઇલેક્ટ્રોન એટલે પ્રતિચુંબકીય. કયો ગુણધર્મ થશે? પ્રતિચુંબકીય. નંબર 4, જો CO+2 હોય અને D7 ઇલેક્ટ્રોન રચના સંવર્ગાંક 4 બનાવે તો સંકરણ sp3. CO+2 અવસ્થામાં હોય, D7 ઇલેક્ટ્રોન રચના અને સંવર્ગાંક 4 હોય તો sp3 સંકરણ. ત્યાર પછી નંબર 5, મધ્યસ્થ પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે તો sp3 સંકરણ. તો કયું સંકરણ? sp3. એક્ઝામ્પલ તરીકે MnO4- -2 +7 તો Mn આર્ગોન કમ્પ્લેટ 3d5 4s2. હવે Mn+7 બને તો બધા ઇલેક્ટ્રોન ગયા એટલે 3d0 4s0. કોના જેવી ઇલેક્ટ્રોન રચના મેળવી? ઉમદા વાયુ જેવી. માટે તેની અંદર આપણને sp3 સંકરણ જોવા મળે. કયું સંકરણ? sp3. હવે નંબર 6, Cu+2 હોય અને એ Cu+2 ની D9 ઇલેક્ટ્રોન રચના પ્લસ પ્રબર લિગેન્ડ હોય. Cu+2 D9 ઇલેક્ટ્રોન રચના અને પ્રબર લિગેન્ડ હોય તો એક ઇલેક્ટ્રોન એ સ્થાનાંતર પામી p કક્ષકમાં જાય અને dsp2 સંકરણ રચે. કયું સંકરણ? dsp2. એક્ઝામ્પલ તરીકે CuNH3 2+ તો NH3 0 Cu+2 માટે Cu 3d9 4s2 4p0 તો Cu2+ બને તો 3d9 4s0 4p0. ડીમાં 9 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 9. હવે અહીંયા આપણે જે લિગેન્ડ લીધો છે એમોનિયા, એ NH3 એ પ્રબર લિગેન્ડ છે. NH3 કેવો છે? પ્રબર લિગેન્ડ. હવે એ પ્રબર લિગેન્ડને કારણે આનો ડેલ્ટા કેવો બની જશે? હાઈ. બરાબર. એટલે અહીંયાથી એક ઇલેક્ટ્રોન સીધો સપ્લાય ક્યાં થશે? અહીંયા થશે. એટલે અહીં સંકરણ માટે ડેલ્ટા જવાબદાર નથી, પણ એની ઇલેક્ટ્રોન રચના અને લિગેન્ડ જવાબદાર બને છે. એ ડેલ્ટા કોઈ એ મહત્વનો ભાગ નથી ભજવતો. ભલે પ્રબળ છે, એનો ડેલ્ટા વધી ગયો, ગમે તે થયું, પણ અહીં આ સંકરણ માટે જવાબદાર બને છે લિગેન્ડની પ્રબળતા અને ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના. માટે Cu+2 ની ઇલેક્ટ્રોન રચના અહીંયાથી બની જશે 3d9 3
અને અરે 3D8 બની જશે. શું બનશે? 3D8. 4s 4p અને 1 ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થાય. તો 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 અને આ કક્ષક કેવી થઈ? ખાલી. DsPP માટે સંકરણ કયું બન્યું? DsP2. અને DsP2 સંકરણ બને પછી આની અંદર લિગેન્ડના ઇલેક્ટ્રોન શું થાય? દાખલ થાય. તો બધા જ ઇલેક્ટ્રોન અહીંયા કેવા બની ગયા? યુગ્મિત. માટે કયો ગુણધર્મ? પ્રતિચુંબકીય. એટલે ખાસ ધ્યાન રાખવું પડે અહીંયા, બરાબર. ઇલેક્ટ્રોન રચના, લિગેન્ડની પ્રબળતા અને સંવર્ગાંક. હવે આપણે આની રચના લખી દઈએ. તો Cu NH3 2+, તો 3D8. તો 2 4 6 8 અને અહીંયા કોના ઇલેક્ટ્રોન દાખલ થશે? લિગેન્ડના. બરાબર. અને 1 ઇલેક્ટ્રોન આનો કેવો રહ્યો? અયુગ્મિત. આપણે હમણાં શું કહ્યું કે આટલું જોઈને તમે કહો તો શું બની જાય? પ્રતિચુંબક. પણ તેનો હજી પણ 1 ઇલેક્ટ્રોન ક્યાં ગયો છે? પીમાં ગયો છે. અને એ પીમાં ગયો હોવાને કારણે હવે તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. કયો ગુણધર્મ? અનુચુંબકીય. સંકરણ DsP2. આકાર સમતલીય સમચોરસ. બીજો એક્ઝામ્પલ આનો જ. CuCl4 -2 તો 0 અરે -1 તો આ થશે +2. બરાબર. એટલે કે અહીં Cu+2 કોન્ફિગરેશન જોઈએ ઇલેક્ટ્રોન રચના તો 3D10 4s1 અને Cu ઇલેક્ટ્રોન રચના 3D9 4s0 અને 4p0. તો અહીં જ્યારે Cu+2 હોય, 3D9 ઇલેક્ટ્રોન રચના હોય અને નિર્બળ લિગેન્ડ આવે તો નિર્બળ લિગેન્ડ હોય તો અહીં આપણને sp3 સંકરણ જોવા મળે. કયું સંકરણ? sp3. એટલે D ની અંદર Cu+2 D માં 9 ઇલેક્ટ્રોન 2 3 4 5 અને થઈ ગયા 9. તો સંકરણ કયું થાય? sp p p. સંકરણ sp3. કયું સંકરણ થઈ જાય? sp3. તો અહીં CuCl4 -2 તો CuCl4 -2 3D9 2 4 6 8 9 4s0 અને 4p0. તો આની અંદર લિગેન્ડના ઇલેક્ટ્રોન દાખલ થશે કયા? Cl ના. ઓકે. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન કેવો છે? અયુગ્મિત. માટે અનુચુંબકીય.
તો બંને કમ્પાઉન્ડ અનુચુંબકીય પણ સંકરણ ડિફરન્ટ છે. આમાં સંકરણ sp3. આકાર સમચતુષ્ફલકીય. આકાર કયો બને? સમચતુષ્ફલકીય. ત્રીજો એક્ઝામ્પલ, NiCO4. તો અહીંયા 0 0. સવર્ગાંક કેટલો થયો? તો સવર્ગાંક 4. ઇલેક્ટ્રોન રચના નિકલની શું બનશે? 3d8 4s2 4p0. તો અહીંયાથી આપણને બે સંકરણ મળે, dsp2 અને sp3. પણ બંનેમાં કોમન કોણ છે? s કક્ષક. એટલે સંકરણમાં s કોમન છે, માટે s ખાલી હોવી જોઈએ. એટલે આ ઇલેક્ટ્રોન સપ્લાય થઈને સીધો અહીંયા આવી જાય, માટે ni શું બની જાય? 3d10 4s0 4p0. અને આગળ આપણે કહ્યું d10 ઇલેક્ટ્રોન રચના કોઈ પણ પ્રકારનું લિગેન્ડ હોય તો તેમાં સંકરણ કયું? sp3. કયો ગુણધર્મ? પ્રતિચુંબકીય. કારણ કે બધા કેવા રહેવાના? યુગ્મિત ઇલેક્ટ્રોન. ઓકે. તો આપણે કેટલાક અહીંયા અગત્યના સંયોજનો જોઈએ. બરાબર. એની અંદર નંબર 1 CO4 માઇનસ. તો આનો ઓક્સિડેશન આંક 0, તો આ -1. પહેલી વખત એવું બન્યું કે ધાતુ આયનનો ઓક્સિડેશન આંક કેવો આવ્યો? -1. તો સવર્ગાંક 4 છે. સવર્ગાંક 4 હોવાથી તેમાં સંકરણ તો કયા થવાના? 2, dsp2 અને sp3. તો બંનેમાં કોમન કોણ? s કક્ષક. બંનેમાં કોમન કોણ? s. તો CO 3d7 4s2 4p0. તો ફર્સ્ટ પહેલા થશે શું? આ ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે. કેમ? કારણ કે સંકરણ માટે s કક્ષક તો ખાલી જોઈએ, એટલે CO 3d9 4s0 4p0. હવે CO માઇનસ બને, તો CO -1 બને તો એક ઇલેક્ટ્રોન મેળવી 3d10 4s0 4p0. 3d10 બની ગયું, માટે કયું સંકરણ? sp3. પ્રતિચુંબકીય. બીજું FeCO4 -2. FeCO4 -2. તો FeCO4 0 -2. બરાબર. ઉપરની જેમ જ સવર્ગાંક કેટલો છે? 4. તો સવર્ગાંક 4 હોય તો s કક્ષક સંકરણમાં ભાગ લે જ. તો Fe ની ઇલેક્ટ્રોન રચના Fe 3d6 4s2 4p0. તો સૌથી પહેલા આ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ જશે, માટે ઇલેક્ટ્રોન રચના શું બનશે? Fe 3d8 4s0 4p0. અને Fe કેવો બન્યો? -2, માટે Fe -2 3d10 4s0 4p0. બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત. અને સંકરણ કયું? d10 હોવાથી પ્રતિચુંબકીય.
D10 હોવાથી કયું થશે? sp3 સંકરણ અને પ્રતિચુંબકીય. ત્રીજું ઉદાહરણ, Ni DMG twice, अरे DMG डाइमिथाइल ग्लाइकोजेन, DMG 4, अरे DMG 4 -2. तो DMG -1 ऑक्सीडेशन अवस्था Ni2+, DMG डाइमिथाइल ग्लाइकोजेन, DMG ए प्रबर लिगेंड અને મોટા કદનો લિગેન્ડ. DMG પ્રબર લિગેન્ડ અને કેવો છે? મોટા કદનો લિગેન્ડ. તો અહીં DMG એ પ્રબર લિગેન્ડ છે ફક્ત. કયો લિગેન્ડ? પ્રબર લિગેન્ડ. પ્રબર લિગેન્ડ એટલે Ni 3D8 4s2 4p0 માટે Ni2+ 3D8 4s0 4p0. તો આગળ કહ્યું કે 3D8 પ્લસ પ્રબર લિગેન્ડ, તો 3D8 પ્લસ પ્રબર લિગેન્ડ તો DsP2 સંકરણ પ્રતિચુંબકીય, કારણ કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જશે અને આકાર સમતલીય સમચોરસ. ત્યાર પછી ત્રીજો, Ni GLY twice -1 +2. બરાબર. ગ્લાયસિનેટ એ દ્વિદંતીય લિગેન્ડ છે અને GLY એ પ્રબર લિગેન્ડ છે. કેમ? કારણ કે NH2 CH2 COO- નાઇટ્રોજન ઇલેક્ટ્રોનનું દાન આપે. તો Ni 3D8 4s2 4p0, Ni2+ બને તો 3D8 4s0 4p0. તો અહીંયા પણ આગળના જેમ કેસ 3D8 પ્લસ પ્રબર લિગેન્ડ માટે DsP2 સંકરણ પ્રતિચુંબકીય અને સમતલીય સમચોરસ આકાર ધરાવે. બરાબર. એટલે બેઝિક ઇન્ફોર્મેશન ટોટલી હોવી જોઈએ તો જ તમે સંકરણ નક્કી કરી શકો તેનો આકાર અને ચુંબકીય ગુણધર્મ. ક્લિયર? ચલો આપણે આગળ બીજું એક ઉદાહરણ જોઈએ. CuCN4 -2 +2 થશે Cu. બરાબર. Cu+2 માટે Cu ની ઇલેક્ટ્રોન રચના 3D10 4s1 4p0. તો Cu+2 3D9 4s0 4p0. બરાબર. Cn કેવો છે? પ્રબર લિગેન્ડ. બરાબર. હમણાં જ કેસ શીખવાડી દીધો. 3D9 પ્લસ પ્રબર લિગેન્ડ, 3D9 પ્લસ પ્રબર લિગેન્ડ, સંકરણ DsP2. બરાબર. અને એક ઇલેક્ટ્રોન કેવો મળશે? અયુગ્મિત. માટે અનુચુંબકીય. કેવી રીતે? જુઓ, 3D9 હતો,
અને 4p. ડીમાં 9 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 બરાબર. અને એક ઇલેક્ટ્રોન સીધો ટ્રાન્સફર કરીને ક્યાં મૂક્યો હતો? 4pમાં. માટે અહીંયાથી આપણને કયું સંકરણ મળશે? dsp2. ક્લિયર? AgF4 માઇનસ તો 0 અરે -1 Ag +3. Ag ની ઇલેક્ટ્રોન રચના 3d 3d10 4s અરે 5d10 સોરી Ag ની ઇલેક્ટ્રોન રચના 4d10 5s1 5p0. Ag +3 બને તો 4d8 5s0 અને 5p0. શું શીખવાડ્યું? 5d હોય અને 4d હોય, કોઈ પણ પ્રકારનું લિગેન્ડ આવે તો સંકરણ હંમેશા dsp2. સંકરણ હંમેશા શું? dsp2. બીજું AuCl4 -1 તો -1 +3. ભલે નિર્ભર લિગેન્ડ રહ્યા. કેવા લિગેન્ડ? નિર્ભર લિગેન્ડ હોવા છતાં પણ આ લોકોમાં dsp2 જ સંકરણ થશે. એના કારણો 3d અને 5d કક્ષક અહીંયા આવશે. Au 5d10 6s1 6p0 માટે Au3+ 5d8 6s0 6p0 માટે જુઓ અહીંયા પ્રબળ લિગેન્ડ કે નિર્ભર ગમે તે હોય પણ સંકરણ કયું બનશે? dsp2. અને બધામાં કયો ગુણધર્મ? પ્રતિચુંબક. ક્લિયર? IR F6 -3 બરાબર તો -1 અને આ +3. તો આની ઇલેક્ટ્રોન રચના IR 5d7 6s2 6p0. ઇરિડિયમ +3 માટે 5d6 6s0 6p0. તમે જુઓ સવર્ગાંક કેટલો છે? 6. અને સવર્ગાંક 6 હોય તો બે સંકરણ થાય, d2sp3 અને sp3d2. પણ અહીંયા 5d કક્ષક છે માટે સંકરણ d2sp3 સંકરણ. કયું સંકરણ? d2sp3. ઓકે. હવે આપણે સવર્ગ સંયોજનની અંદર સમઘટકતા વિશે ભણીશું. ઓર્ગેનિકમાં તમે જાણો છો કે સમઘટકતા કોને કહેવાય? કે રાસાયણિક સૂત્ર એક સમાન હોય. આપણે ઓર્ગેનિકમાં કહીએ છીએ આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેના બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો તેને એકબીજાના સમઘટકો કહેવાય. આ ઘટનાને કહેવાય સમઘટકતા. એટલે કે સવર્ગ સંયોજનમાં સમઘટકતા, સવર્ગ સંયોજનમાં સમઘટકતા.
સંવર્ગ સંયોજનમાં સમઘટકતા એટલે કે સંવર્ગ સંયોજનનું રાસાયણિક સૂત્ર સમાન હોય પરંતુ બે અથવા એકથી વધારે સમઘટકો બનાવે તો તેને આપણે કહીશું સમઘટકતા કહીએ છીએ. સમઘટકતાની અંદર સૌથી પહેલી સ્ટાર્ટ કરીશું બંધન સમઘટકતા. એટલે કે લિંકેજ આઇસોમેરિઝમ. બંધન સમઘટકતા એટલે કે લિંકેજ આઇસોમેરિઝમ. બંધન સમઘટકતા એ આપણને ઉભયદંતીય લિગેન્ડને કારણે મળતી હોય છે. કોના લીધે મળશે? ઉભયદંતીય લિગેન્ડ. તો બંધન સમઘટકતા ઉભયદંતીય લિગેન્ડને લીધે સંવર્ગ સંયોજનમાં જોવા મળે છે. ઉભયદંતીય લિગેન્ડની વાત કરે. ઉભયદંતીય લિગેન્ડ એટલે એક્ઝામ્પલ તરીકે આગળ બધા શીખવાડી દેતા કે અહીંયા HCN માઇનસ બરાબર. HCN માઇનસ એટલે થાયોસાઇનેટ અને આનો જો N ધાતુ સાથે સંવર્ગ પામે, મેટલ સાથે શું જોડાય? તો S જોડાય તો થાયોસાઇનેટ લિગેન્ડ નામ બને. અને જો M સાથે N સંવર્ગ પામે તો તેને કહીશું આઇસોથાયોસાઇનેટ. આઇસોથાયોસાઇનેટ. આ જ પ્રમાણે બીજા ઉભયદંતીય લિગેન્ડ હતા, યાદ હોય તો NO2 નો N સંવર્ગ પામે તો આપણે આને કહ્યું હતું નાઇટ્રાઇટ N. ધાતુ સાથે જો O સંવર્ગ પામે તો આને કહ્યું હતું આપણે નાઇટ્રાઇટ O. નંબર 3 MCN તો આને કહ્યું હતું સાયનાઇડ. બરાબર. ઓ નથી લગાવતો, ખાલી લિગેન્ડનું નામ લખીએ કે MnCN હોય તો આને કહ્યું હતું સાયનાઇડ. N કહ્યું. એટલે કે અહીં લિગેન્ડનો કયો પરમાણુ ધાતુ સાથે બંધ બનાવે છે એને આધારે એને કહેવામાં આવશે બંધનીય સમઘટકતા કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે અહીં CONH3 5NO2 Cl2. આ સંયોજનમાં CO સાથે N સંવર્ગ પામે. કોણ સંવર્ગ પામશે? ધાતુ સાથે N. માટે આ N સંવર્ગ પામતો હોવાથી લાલ રંગનો સંવર્ગ બને, સંકીર્ણ બને. આ જ સંયોજનમાં સપોઝ NNH3 5ONO Cl2. જો મેટલ સાથે O સંવર્ગ પામે ઓક્સિજન તો પીળા રંગનું સંયોજન બની જાય. કેવા રંગનું બની જાય? પીળા રંગનું. પણ તમે બહારના ભાગમાં જુઓ તો બહારના ભાગમાં આયન સરખો જ રહે છે, આયન બદલાય નહીં, ફક્ત લિગેન્ડના પરમાણુઓ બદલાય. તો આને કહેવાય બંધનીય સમઘટકતા.
આના ઉપરથી તમને એસક્યુ બનાવીને પૂછી શકે કે જેમ કે COH2O4 NO2 CN કૌંસની બહાર Cl ના શક્ય સમઘટકો લખો. શક્ય સમઘટકો લખો. તો આના કેટલા સમઘટકો બની શકે? તો અહીંયા આપણે નજર કરીએ તો આની અંદર H2 એક દંતીય લિગેન્ડ, NO2 એક દંતીય લિગેન્ડ, CN એક દંતીય લિગેન્ડ, પણ NO2 અને CN બંને ઉભય દંતીય લિગેન્ડ છે. એટલે પહેલો સમઘટક તો એમના એમ જ મૂકી દઈએ. પહેલો સમઘટક શું બની દઈએ? તો CO H2O4 NO2 CN બ્રેકેટ Cl. બીજો COH2O4 આની અંદરથી O સંવર્ગ પામે, O ડબલ બોન્ડ O, ON ડબલ બોન્ડ O, CN Cl. તો એક અલગ પડ્યો સમઘટક, કારણ કે સંવર્ગ કોણ પામ્યું? O. નંબર 3, હવે આમાંથી CN સંવર્ગ પામે. હવે બંધન કોનું થશે? ધારો કે CN માંથી N નું. નંબર 4, ધારો કે બંનેના ચેન્જ થઈ જાય પરમાણુ, બંધ સાથેના બંને પરમાણુ ચેન્જ થઈ જાય, તો COH2O4 ONO અને NCCl. તો કેટલા સમઘટકો બનશે? 4 સમઘટકો. ક્લિયર? કેટલા સમઘટકો બને? 4 સમઘટકો બને. એટલે ધ્યાન રાખવાનું કે બહારની બાજુમાં આયન એક જ પ્રકારનો હોય, સંખ્યા પણ સેમ હોય, તો એની અંદર કઈ સમઘટકતા બને? તો એનો આધાર કોના ઉપર હોય? લિગેન્ડ ઉપર. જો ઉભયદંતીય લિગેન્ડ હોય તો તેમાં બંધન સમઘટકતા જોવા મળે. હવે આપણે બીજી સમઘટકતા, આયનીકરણ સમઘટકતા. આયનીકરણ સમઘટકતા. આ પ્રકારની સમઘટકતાની અંદર જે આઉટસ્પીયરમાં રહેલો આયન છે તે આયન એ પોતે લિગેન્ડ બની શકે. શું બની શકે? લિગેન્ડ બની શકે. અને સંવર્ગ પ્રભાવમાં રહેલા લિગેન્ડનું વિસ્થાપન કરી અને તે આયનને પાછો શું બનાવે? બાહ્ય પ્રભાવ ક્ષેત્રમાં. તો તેને કહેવામાં આવશે આયનીકરણ સમઘટકતા. આયનીકરણ સમઘટકતા એટલે કે આ પ્રકારની સમઘટકતાની અંદર સંકીર્ણ ક્ષારમાંના પ્રતિ આયનો જે લિગેન્ડ બનવા માટે સક્ષમ છે અને તે લિગેન્ડનું વિસ્થાપન કરી શકે અને ત્યારબાદ તેમાંથી પ્રતિ આયન બને, તો તેને કહેવામાં આવશે આયનીકરણ સમઘટકતા. એટલે બીજા શબ્દમાં કહેવું હોય તો આયનીકરણ સમઘટકતામાં સંયોજનનું વજન અને એ સંયોજનમાં રહેલા ઘટકોનું બંધારણીય ટકાવાર પ્રમાણ સરખું હોય, પણ આયનો જુદા જુદા આપે તો તેને કહેવામાં આવશે આયનીકરણ સમઘટકતા. આયનીકરણ સમઘટકતા એટલે કે સંકીર્ણ ક્ષારનો બાહ્ય પ્રભાવ ક્ષેત્ર એટલે આઉટસ્પીયરનો, સંકીર્ણ ક્ષારનો આઉટસ્પીયરનો આયન જે લિગેન્ડ બનવા માટે સક્ષમ હોય અને
સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર માના લિગેન્ડનું વિસ્થાપન કરી શકે અને બાહ્ય પ્રભાવ ક્ષેત્રમાં આયન બને તો આને કહેવામાં આવશે આયનીકરણ સમઘટકતા. આયનીકરણ સમઘટકતા એટલે કે સંકીર્ણ ક્ષારનું વજન તથા તેમાં રહેલા ઘટક તત્વોનું બંધારણીય અથવા બંધારણ ટકાવાર પ્રમાણ સમાન હોય, પરંતુ દ્રાવણમાં જુદા જુદા આયનો આપે તો તેને આયનીકરણ સમઘટકતા કહે છે. તો તેને આયનીકરણ સમઘટકતા કહેવામાં આવે છે. તો આપણે આનું એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ તરીકે CO NH3 કૌંસની બહાર Cl. તો જુઓ આનું આયનીકરણ થાય. શું થાય? આયનીકરણ. તો આ રીતે આમાંથી આપણને ઋણ આયન મળે, બરાબર. એટલે આખું અહીંયા લખી દઈએ કે CO NH3 SO4 પ્લસ અથવા CO NH3 5Cl SO4. તો CO NH3 5Cl SO4 -2. એટલે દ્રાવણમાં જુદા જુદા આયનો આપે તો એને કહેવાય આયનીય સમઘટકતા. બીજો એક્ઝામ્પલ જોઈએ. PT NH3 Cl2 Br. PT NH3 Cl2 Br2. તો જુઓ આની અંદરથી શું મળશે કે PT NH3 Cl2 પ્લસ Br માઇનસ. કયો ઋણ આયન મળ્યો? Br માઇનસ. PT NH3 Cl Br ClBr. બરાબર. તો PT NH3 ClBr પ્લસ Cl માઇનસ Br માઇનસ. આયનો કેવા મળે? જુદા જુદા. તત્વોનું ટકાવાર પ્રમાણ એના એ જ રહે, સંયોજનનું મોલિક્યુલર માસ પણ એના એ રહે, પણ દ્રાવણમાં આયનો જુદા જુદા આપે તો આને કહેવાય આયનીકરણ સમઘટકતા. આને કયું નામ આપીશું આપણે? આયનીય સમઘટકતા. આયનીકરણ નહીં, સોરી. શું કહીશું આને? આયનીય સમઘટકતા. PT NH3 Br2 કૌંસની બહાર Cl2. તો PT NH3 Cl2
અને Br માઇનસ +2 તો આયનો જુદા જુદા મળે માટે આને કહેવામાં આવશે આયનીય સમઘટકતા. ક્લિયર?